નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા ગ્રહોની જે હિલચાલ છે, આપણા નક્ષત્રોનું જે પરિવર્તન છે, એની સીધી અસર આપણા ઉપર પડતી દેખાતી હોય છે. ચાલો આ વિષય પર જ આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો જ્યારે કોઈ ગ્રહ સૂર્યની નજીક આવે છે ત્યારે તે અસ્ત થાય છે, એટલે કે તેની શક્તિ ઓછી થઈ જાય છે. હવે આ જ સમય છે કે સૂર્ય અને ગુરુ બંને મિથુન રાશિમાં છે અને ટૂંક સમયમાં જ ગુરુ અસ્ત પણ થવાનો છે. હવે જ્યારે કોઈ ગ્રહ અસ્ત થાય ત્યારે એ અશુભ પરિણામો આપે. ઘણીવાર કોઈ ગ્રહનું અસ્ત થવાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્યોદય પણ થઈ શકે. તો આવી 3 રાશિ છે જેમના ભાગ્યોદય થવાની સંભાવના છે. દેવગુરુ બૃહસ્પતિ 12 જૂનની સાંજે અસ્ત થવા જઈ રહ્યો છે. હવે 27 દિવસ સુધી અસ્ત અવસ્થામાં જ રહેશે અને 9 જુલાઈ 2025ના રોજ ગુરુ ઉદય થશે. હવે ગુરુનો ઉદય થવો એ શુભ માંગલિક કાર્યો પર રોક લગાવશે. 12 જૂને ગુરુ અસ્ત થતાં જ શુભ માંગલિક કાર્યો પર પણ રોક લાગશે. જો કે ગુરુનું અસ્ત 3 રાશિના લોકો માટે શુભ રહેશે અને સારા દિવસની શરૂઆત થશે. તો જે રાશિ માટે ફાયદાકારક છે એ રાશિ છે મેષ રાશિ. આ જાતકોના અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે. નોકરી હોય કે બિઝનેસ, તેમને ચોક્કસપણે લાભ થશે, આર્થિક લાભ થશે અને રોકાણ માટેની યોજના પણ બનાવી શકશે. હવે આ સિવાય ગુરુનું અસ્ત થવું કર્ક રાશિના જાતકો માટે પણ શુભ રહેશે. જેમનું પ્રમોશન લાંબા સમયથી અટક્યું હોય તેમને હવે રાહ જોવાની જરૂર નહીં પડે. આ સાથે કરિયરમાં પણ પ્રગતિ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. હવે આ સિવાય તુલા રાશિ. તો તુલા રાશિને પણ ગુરુનું અસ્ત થવું લાભ અપાવશે. તુલા રાશિના જાતકો માટે અસ્ત ગુરુ લાભ આપશે. જો તમારા જીવનમાં નવી તકો નહીં આવી હોય તો એ આવશે. તુલા રાશિને એક પછી એક સફળતા મળશે અને મોટો નફો પણ મેળવી શકશે. તુલા રાશિના જાતકો ઉર્જાથી પણ ભરપૂર રહેશે. તો મિત્રો, અસ્ત થઈને ભાગ્યોદય કરશે ગુરુ. કરિયરમાં પણ ઈચ્છિત સફળતા મળશે અને ધનના ઢગલા પણ થશે. તો આ એવી 3 રાશિઓ છે કે જેમને ગુરુના અસ્ત બાદ નફા થઈ શકે એમ છે, કારણ કે ગુરુનું અસ્ત થવું આ રાશિઓ માટે લાભદાયી નીવડશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.